ફોટા છે ને મારે વિઝા કઢાવવાના છે ને મારે જવાનું છે અમેરિકા. કાસા અમેરિકા જવાનું છે ને. હાલો બધી જ અમારે હાવ જાય મારે હાવ જો છે. હાલો હાલો મારે હાવ જો. હાલો ઉભા થાવ. ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં જશો ને અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અને સવારમાં ગુડ મોર્નિંગ. આજ તો સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે અને આજ તો પહેલું નોટું થઈ ગયું છે. તો બધાને હેપી નવરાત્રિ અને નવરાત્રિની બધાને શુભકામના. અને અત્યારમાં અમારા શેકલા છે ને બહુ રેડું પાડે છે. અમારા ભજરી તોતા બાંધે એકાબીજા. અને આર્યનને નિશાળે મૂકી આવીશું અને ભાખરી પણ આપણે મસ્ત મજાની રેડી કરી નાખી છે. તો જો સાજીદ તો હજી ઉતારશે એને જગાડવું એટલે નાસ્તો કરી લેવી અને પછી ઘરના બધા નાના મોટા કામ પૂરા કરી અને મશીન શરૂ કરી દો. કામ કરવું તો પડશે ને. હાલો તો કન્ટિન્યુ તમે બ્લોગમાં બન્યા રહેજો. જો અમારે જો કીયું છે ને રીલ બનાવે છે. જો એને કેવું આવડે છે. જો આ કીયું છે ને રીલ બનાવે છે. જો અત્યારના છોકરાને કેવું આવડે છે. જો રીલ બનાવે છે. અમારી હામું થાય છે ને એવા સોંગ ઉપર બનાવે છે રીલ. કાકીઓ જો ગીત ગાય છે. જો કિયાને એને આવડતું નથી ને તોય હારવા ગાય છે. જો કેમ પણ અત્યારના છોકરા છે ને ડેન્જર. આવડતું નથી ને તોય જો સોંગ ઉપર આવડે કે ન આવડે એવું ગીત ગાતો હતો અને રીલ બનાવતો હતો. તો આર્યનને લઈ આવીશું અને વાલોળ લેતી આવીશું. કેમ કે કાલે છે ને રવિવાર તો હતો પણ માર્કેટમાં જવાનું ભૂલાઈ ગયું. બોલો હવે એવું કોને ભૂલાઈ જાય? માર્કેટમાં જવાનું મને ભૂલાઈ ગયું. તો અત્યારે આર્યનને લેવા ગઈ ને તે વાલોળ લેતી આવીશું. બહુ મોંઘી વાલોળ આપે અત્યારમાં લેવી ને તો 20 રૂપિયાની એટલી વાલોળ છે. અત્યારે સવારનો છે ને સવારમાં ગરજનો ભાવ હોય. બપોર પછી માર્કેટ ભરાય ને એટલે સસ્તું મળે પણ અત્યારે બહુ ભાવ હોય. જો એટલી વાલોળ મેં બતાવી ને તમને હમણાં. જો એટલી વાલોળ છે ને એ 20 રૂપિયાની એવી. બોલો તો ગરજના ભાવ. મતલબી દુનિયા છે ને. કાંઈ ને હાલો વાલોળનું શાક બનાવી દઉં મસ્ત મજાનું. પણ મારા ગળે તો જરાય ન ઉતરે હો. મારે હાટું બીજું કાંઈક બનાવવું પડશે. જો સાજીદ છે ને ઘેરે આવી ગયા છે અને આ પેપર લેતા આવ્યા છે. મારું ઓલું પેપર બતાવો તો. જો આ પેપર છે ને મારું ખરાબ થઈ ગયું છે. જો અહીંયા છે ને તૂટી પણ ગયું છે. તો સાજીદ છે ને નવું લેતા આવ્યા છે અને એની હવે કાર્યવાહી કરવાની છે. કા સાજુ જો તૂટી ફૂટી બગડી ગઈ સાજુ. આવડા પતાવ થઈ ગયું જો સાજીદ. આનું તો કેમ બાકી થઈ ગયું ને રેડી કામ. આ જો આ કેવું થઈ ગયું? પત્તાનું થઈ ગયું છે. ઇજ્જત કાઢ નાખી એમ. બગડી ગયું. હું તમને કહેતી કહેતી તમને કે લેતા આવો પણ તમે ભૂલી જતા હતા. જોવો ફેમિલી આ મશીનમાં છે ને આવો પણ ખર્ચો ક્યારેક આવતો રહે. કા સાજુ 50,000 અમે કીધા હોય ને તો 50,000 માં આપણે માઈનસ કરીને હાલવાનું હોય. પછી 60,000 નું કામ થાય. સાચી વાત. પણ છે ને આવા ખર્ચા પણ આવે ક્યારેક. હમણાં થોડાક દી પહેલા આમાં હોતો ને આવ્યો હતો કાંક. એમાં ખાલી 50 રૂપિયાનો આવ્યો હતો નહીં. અને સાસુ તમને ખબર છે આપણે મશીનનો વિડીયો નાખ્યો હતો ને તો અમુક એમ કહેતા હતા કે આ વાત હાવ ખોટી છે કે 50,000 નું કામ ન થાય એમ. પણ જેને આપણા ફોટો લખતું હોય ને ઇન્સ્ટાગ્રામમાં અનિતા ઉનડ ને સાજીદ ઉનડ ને ફોલો કરજો ને પર્સનલમાં મેસેજ મોકલજો. હું સબૂતી દેવા ક્યાં તો છે ને ફેમિલી મેં થોડા દિવસ પહેલા મશીનનો વિડીયો નાખ્યો હતો ને તો એમાં મને બધા બહુ કોમેન્ટ કરતા હતા કે તમે આ હાવ ખોટું ફેંકો છો એમ. પણ ફેંકવાની વાત નથી મારા ભાઈ. અમે છે ને ઘણા ટાઈમથી આમાં કામ કરીએ છીએ એટલે અમને ખબર છે. આનો એક્સપિરિયન્સ છે અમને ઘણા ટાઈમથી. અને અમારે થાય છે 40-50,000 અત્યારે તો કારીગર નબળા છીએ એટલે અમારે 30-40,000 થાય. બાકી તો 50,000-60,000 રેગ્યુલર અમે કામ કરતા. હા ડેલી છે ને અમે રોજની અમારે 1,000-2,000 હાડી અમે કાઢતા. અમારી પાસે છે ને 10 મશીનનો જોટો હતો. કા સાસુ? એમાં 3 અમે વાપરતા અને બીજા અમે
રિલેટિવમાં દીધેલા હોય એકાબીજા સગા સંબંધી કા ઘણાની સારી પણ કોમેન્ટ આવેલી છે. તો કોઈને જો મશીન વિશે જાણકારી લેવી હોય ને કે મશીન કેટલાનું આવે ક્યાં લેવા જવાનું તો અનિશા ઉંડણની આઈડી છે મારી ઇન્સ્ટાગ્રામમાં, તો એમાં મને પર્સનલ મેસેજ કરજો એટલે બધોય તમને જવાબ આપી દેશું. હેલો ફેમિલી, આવી જાવ હાલો કાશી કઢી ખાવા. જો ફેમિલી આપણે આ હું બનાવ્યું છે પેલા કોમેન્ટ કરો, હાલો પેલા કોમેન્ટ કરી દેજો શું છે આ ખબર છે કહી દઉં ને. આ છે કાશી કઢી. આ વાલોળનું શાક ખાવા કરતા હું આને પસંદ કરું છું. વાલોળનું શાક મને જરાય ન ભાવે એટલે જો આપણે છે ને કાશી કઢી બનાવી નાખી છે. અને દેહની સાહેબ હોય ને તો મસ્ત બને, પણ આ તો ઘોળવાની છે બરોબર. આ જો દેહની સાહેબ પૂરી થઈ ગઈ, નકર સાસ દેહની હોત ને ઘણી પડી ગઈ. તો હાલો ખાઈ લેવી હવે કાશી કઢી. અને મારી જેમ કાશી કઢી કોને ભાવે છે, ભાવતી હોય ને કોમેન્ટ કરજો. તારે શું ખાવાનું છે? આર્યન પતંગ સગાવે છે. આપડી હાટો તો જો બેલોળનું શાક છે. ઓ જો બેલોળનું શાક, આનો કાશી કઢી, બાજરાનો રોટલો, નાનું ને આપણે હાલો હવે ખાઈ લઈએ. હો થોડું ઘણું જ ખાવાનું છે, જાજુ નહીં. હો હાલો તો કન્ટિન્યુ હાલો વ્લોગ માલુમ બના રહી ગયો. તો જો મેં ફોટા બતાવ્યા ને એ હમણાં અમે ખાઈને ગયા સીધા અને ફોટા કઢાઈ એવા. જો આ પાસપોર્ટ વિઝા કઢાવવાના છે ને, પાસપોર્ટ ફોટા કઢાવ્યા છે. આના આ ફોટા છે ને મારે વિઝા કઢાવવાના છે ને મારે જવાનું છે અમેરિકા. કાસા અમેરિકા જવાનું છે ને મારે છે ને અમેરિકા જવાનું છે, તો મારે વિઝા કઢાવવાના છે એટલે હું છે ને પાસપોર્ટ ફોટા તાત્કાલિક જ્ઞાન કઢાઈ આવ્યા. બોલો તમને લાગે છે અમેરિકા જવાના છે એવું? અને સુરતની બહાર નથી ગયા કોઈ દિન, અમેરિકામાં જતા હતા. કાસા છે કાંઈ નહીં મજાક કરું છું, પણ આની જરૂર છે અત્યારે. મારે ફોટા ફોર્મ ભરવાનું કઢાવવાનું છે ને એટલે હા તે પાન કાર્ડ કઢાવવાનું છે મારે, તો એમાં ફોટાની જરૂર હતી તો અમે કહેતા કઢાવવા. આર્યન ભાઈને નીંદર ઉડતી નથી મારા બાબુડીને રે. આર્યન ઊભો થઈ જા ને, ઓય ઊભો થઈ જા. લો ભાઈ આમ જો ઈ છે ને જાગી ગયો તો, આર્યન જાગી ગયો તો. મેં ગાડલું લઈ લીધું અને પાછો જો આ હાડીને ટેકે હોઈ ગયો છે. હાલો ઊભો થઈ જા, હાલો ઊભા થઈ જાઓ. હાલો ચા બટર ખાવા છે તો ચા બનાવી દઉં, ભાગ કાંઈ ખાવો હોય તો ભાગ લઈ આવો જાઓ. હાલો ઊભો થઈ જાય મારે હાવ જાય, મારે હાવજો છે. હાલો હાલો મારે હાવજો. હાલો ઊભા થાવ. પાણી સાટું મોઢે, પાણી સાટું, પાણી સાટું. હે યાર પાણી સાટું કે નહીં? હે પાણી હાટું હે? જો સમજો જો આરું કેવી નીંદર આવે છે. આરું નીંદર તો મને યાર ચાલ ને બે સુઈ જાય આપણે. સુઈ જાઉં હે? સુઈ જાઉં આપણે બે હે બેન સુઈ જાઉં? હું એમ મેળ નહીં આવે. હાલો જો પછી તું સાંજે નહીં હું જો અત્યારે કેટલા વાગી ગયા? ખબર 5:30 6 થઈ હોય, 5:30 6 વાગવા આવ્યા છે. હાલો ઊભાથી જાઓ ફટાફટ. હાલો ફેમિલી, જો અત્યારે સાંજ પડી ગઈ છે અને આપણે મસ્ત મજાની દાળ ઢોકળી બનાવી નાખી છે. જો મસ્ત મજાની દાળ ઢોકળી બની ગઈ છે અને આરે આપણે બનાવ્યા છે ભાત. મને છે ને ભાત ભાવે એટલે આપણે ભાત બનાવી નાખ્યા છે. અને સાજીદ જો હાડી હકેલે છે કા. હાલો હવે ખાઈ લઈએ. અને આજે છે ને ફેમિલી વેલા હાર અમે રાંધી નાખ્યું છે અને વેલા હાર ખાઈ લેવાનું છે. કેમ ખબર છે ને, કેમ કે આજ નવરાત્રી છે, આજ પહેલો દિવસ, તો મારે જવાનું છે નીચે ઘડીક રાસ ગરબા રમવા. એટલે વેલા ખાઈને વેલા નવરા થઈ જાય ને, તો તમે પણ કન્ટિન્યુઅસ બન્યા રહેજો. અમારી શેરીનો રાસ જોવા હું બતાવીશ અમારી શેરીમાં કેવો રાસ રમે છે. તો જો નાહી ધોઈને મસ્ત રેડી થઈ ગયા, ખાઈ પીને આર્યનભાઈ તો રેડી થઈ ગયા છે અને હું પણ રેડી થઈ ગઈ છું. અને હવે અમારે મમ્મી દીકરાને જવાનું છે નીચે કા બરાબર છે ને રાસ ગરબા રમવા. હો હવે રમીએ કે નહીં રમીએ પણ આગળ જોઈશું. હાલો રમીએ કે નહીં રમીએ તમે પણ કન્ટિન્યુ બનાવી રહેજો. આઘા ક્યાંય નથી જતા, અમારી શેરીમાં જઈશું. અને સાજી તો નથી આવતા. જો અહીંયા એ કામ કરે છે એને જે આ બધું કામ બાકી છે કા સાજુ? અમે જઈએ હો.
જો મકાઈનો સેવડો નાસ્તામાં હતો. જો આપણે નાસ્તો લઈને વ્યા છીએ ઘરે અને સાજીદને જો જે સીટું કાપવાનું કામ હાલે કા સાજી. તો જો રાસ દાંડિયા પૂરા થઈ ગયા ગરબા અને આરતી થઈ ગઈ છે. પછી નાસ્તામાં જો મકાઈનો સેવડો હતો તો આપણે સેવડો લઈને વ્યા છીએ ઘેરે. બધા વ્યા હતા ઘેરે તો અમે વ્યા. તો હાલો હવે સેવડો ખાઈ લેવી અને વિડીયોને પણ હવે એન્ડ કરીએ. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે કાલના વિડીયોમાં. તો બાય.